નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ 16/5/2024 મે મહિનો કેરી માટે પ્રોપર મહિનો કહેવાય. અને જો તમે ફ્રોઝન કરતા હો તો આફૂસ લગભગ સિઝન એન્ડ તરફ છે. આફૂસનું ફ્રોઝન હવે તમારે કરી દેવી જોઈએ, કેમ કે હવે આ આફૂસ હવે 10 દિવસ કે 15 દિવસ આવશે, પછી જે આવે મજા ના આવે. એટલે જો તમે આફૂસનું ફ્રોઝન કરતા હો તો હવે કરી દેજો. તાલાલા કેસર 20-25 મે પછી જો આ તાલાલા પણ અત્યારે આમ તો પ્રોપર જ છે, અત્યારે પણ કરવું હોય તો કરાય, પણ કદાચ હજી અઠવાડિયામાં કદાચ 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો. આ વખતે જો કે ભાવ બહુ ઊંચા છે, પાક ઓછો છે, એટલે તાલાલામાં, કચ્છમાં કે વલસાડમાં પાક બહુ ઓછો છે એટલે ભાવ ઊંચા છે. બાકી 25 મે આસપાસ લગભગ દર વર્ષે કેરીનો ભાવ 1000ની અંદર હોય, પણ આ વખતે હજુ 1300 રૂપિયા ભાવ છે. એટલે ફ્રોઝન કરવું હોય તો 20 મે પછી કરી દેવાય. અને લગભગ 30 મે સુધીમાં તાલાલામાં લગભગ એન્ડ તરફ હશે સિઝન. 25 મેથી કચ્છ ચાલુ થશે, અને જૂન મહિનામાં, જૂનના પહેલા વીકમાં તમારે ફ્રોઝન કરવું હોય તો કચ્છનું પણ કરી શકાય. 20 પછી તાલાલા, પહેલી 5મી જૂન પછી કચ્છ. આ પ્રમાણે ફ્રોઝન કરતા હો તમે તો ફ્રોઝન કરી દેજો, કેમ કે પછી 15મી જૂન સુધીમાં તો કદાચ વરસાદ આવી જતો હોય છે. એટલે જે લોકો ફ્રોઝન કરતા હોય તો કરી દેજો. હવે જો કે ભાવ બહુ ઘટવાની શક્યતા જણાતી નથી, એટલે તાલાલા પણ હવે તમારે શરૂઆત કરવી હોય ફ્રોઝન કરવાની તો કરી શકાય. અત્યારે માલ એકદમ 1 નંબરનો માલ આવે છે, બરાબર પાક ઉપર આવેલી કેરી છે. આ કેરી 50-60-70% પાકી ગઈ છે. એટલે જે પણ લોકો ફ્રોઝન કરતા હોય તે કરી દેજો. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.